નમસ્તે મિત્રો, આજે આપણે તેલીનો વોઇસનો ત્રીજો ભાગ જોઈશું. એમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કેવી રીતે બને, પણ આપણે આજે ટેન્સ વિશે શીખવાના છીએ. ટેન્સ એટલે કાળ થાય. હવે આપણે અહીંયા સૌ પહેલા સાદો વર્તમાન કાળ શીખીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે આજે શીખીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો વાક્યનું ક્રિયાપદ જે છે એ ટુ વગરનું મૂળ રૂપ આવે છે અને ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ લાગે છે. તો અહીંયા આ સાદા વર્તમાન કાળનું છે, આવી તમને પહેલા ખબર પડવી જોઈએ. તો એ વખતે તમે જો કાળ છે એ સાદા વર્તમાન કાળનું પેસિવ કેવી રીતે થાય, તો એ લેટરને તમે આગળ લાવી દો. હવે અહીં ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો ટુ બી લેટર પ્રમાણે ઈ જ મુકાય. રાઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય અને પછી બાય મૂકી અને આઈ નું કર્મ મી થાય. આ રીતે પેસિવ થાય છે. એક વાત, એક સૂત્ર તમારે બરોબર યાદ રાખવાનું કે ટુ બી ક્રિયાપદ ઇઝ એમ અથવા આર અને પાસ્ટ પાર્ટિસિપલ. આ સૂત્ર મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું. પેસિવ બનાવવા માટે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. જો સહાયકારક ક્રિયાપદ ટુ બી નું મુકાય અને પાસ્ટ પાર્ટિસિપલ. આપણે આ વર્તમાન કાળની વાત કરી રહ્યા છીએ. હવે જો સહાયકારક આવી જાય તો બી મૂળ રૂપમાં મુકાય. હવે જુદા જુદા કાળમાં કેવી રીતે વાક્ય થાય, ભૂતકાળ આવે તો was were થાય. હવે આપણે અહીંયા સાદા વર્તમાન કાળનું પેસિવ બનાવવું હોય તો એ લેટર આગળ લઈ દો, આઈ નું બાય મી કરો અને રાઈટ છે એનું રિટર્ન કરી અને ટુ બી ક્રિયાપદ મૂકો એટલે વાક્ય પેસિવ રચનામાં થઈ જાય. હવે ત્રીજો પુરુષ એકવચન હોય તો કેવી રીતે લખાય, તો જુઓ, ત્રીજો પુરુષ એકવચન હોય તો એ ક્રિયાપદને એસ કે એસ લાગી છે એટલે, પણ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર ના થાય. હવે અહીં એ લેટર તમે આગળ લખો. હવે હી છે એનું બાય હિમ કરો તો અહીંયા રાઈટ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે રિટર્ન કરીએ અને રિટર્ન કરી એ લેટર પ્રમાણે ટુ બી ક્રિયાપદ. કોઈ વાક્યના અર્થમાં ફેરફાર થતો નથી. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ અને ઈએસ લાગે. તમને એમ થાય કે આ લાગી છે તો કોઈ ફેરફાર થાય તો ના થાય. હવે આવા વાક્યને નકાર બનાવવું પડે. દાખલા તરીકે આપણે આ વાક્ય નકાર બનાવવું, તો નકાર બનાવવું હોય તો આઈ આવું વાક્ય બનાવવું પડે, આઈ ડુ નોટ રાઇટ એ રીતે. જો અહીં ટુ મૂકી અને નોટ તમારે મૂકવું પડે, બરાબર. હવે આ નકાર નેગેટિવ વાક્ય છે પણ સાદા વર્તમાન કાળનું છે, તો આનું પેસિવ બનાવવું હોય તો એ લેટર આગળ મૂકી દો, આઈ નું બાય મી કરો. હવે રાઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય. એ આઈ પ્રમાણે આપણે રાઈટ લખ્યું પણ એ લેટર પ્રમાણે એ ટુ બી ક્રિયાપદ ઈ જ મુકાય. હવે અહીં નકાર બનાવવા માટે ડુ સહાયકારક ક્રિયાપદ છે, આ યાદ રાખો મિત્રો. આપણે આગળ પણ ટુ બી, ટુ ડુ, ટુ હેવ ના રૂપો જોયા. તો ટુ ડુ સહાયકારક તરીકે વપરાય છે, તો સહાયકારક ક્રિયાપદ મૂકી અને પછી નોટ મૂકવું પડે. પણ પેસિવમાં તો ટુ બી ક્રિયાપદ સહાયકારક આવવાનું જ છે, આ સહાયકારક જ છે, તો એ મૂકી અને પછી તમારે એ નોટ મૂકવામાં આવે છે. આ યાદ રાખો, આ સહાયકારક ક્રિયાપદ છે તો એ ટુ બી મૂકી અને પછી તમારે નોટ મૂકવો મળે છે. આ રીતે નકાર વાક્ય બને છે. હવે આપણે એનું પ્રશ્ન વિધાન બનાવીએ. દાખલા તરીકે ડુ મૂકી. હવે જો પ્રશ્નમાં એક એવો નિયમ છે કે જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે આઈ હોય તો પ્રશ્ન બનાવતી વખતે તમારે જે યુ કરી દેવું, કારણ કે પોતે પ્રશ્ન ના પૂછે. આ નિયમ નહીં, આ કોમ્યુનિકેશન લેંગ્વેજ કહેવાય. એટલે તમારે કોમ્યુનિકેટિવ એપ્રોચ વાપરવો પડે કે ભાઈ આઈ છે તો યુ કરવું પડે, વી છે તો પણ યુ બહુવચનનું યુ કરવું પડે, અને યુ આપેલું હોય તો આઈ અથવા વી કરવું પડે. એટલે ડુ યુ કરી દીધું આપણે. હવે અહીંયા રાઈટ લખવાનું અને એ લેટ. વાક્ય શું બન્યું? પ્રશ્ન વિધાન. જો આવું પ્રશ્ન વિધાન હોય તો એનું પેસિવ કેવી રીતે થાય? બહુ સિમ્પલ છે મિત્રો, પણ તમારે થોડું યાદ રાખવાનું કે થોડા સમય પૂરતું તમે ટુ ભૂલી જાઓ. તો આઈ, જો આઈ લેટર છે આગળ આવી જાય
ચલો યુ નું બાય યુ કરી દો, થઈ ગયું. મેળા પ્રશ્ન વિધાન તો રાખો, રાઈટ નું પાર્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય. હવે ઈ જ તમે અહીં મૂકતા હતા, સહાયકારક ક્રિયાપદ અહીં મૂકતા હતા, એ પ્રશ્ન વિધાન છે એટલે તમારે અહીંયા આગળ મૂકવાનું, વાક્ય પ્રશ્ન થઈ. જો અહીં એક વસ્તુ યાદ રાખો કે અહીંયા નું સહાયકારક લેવું પડે. લકાર અને પ્રશ્ન વિધાન બનાવવા માટે તમારે ફરજિયાત નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં કરવો પડે. એ અહીંયા ટુ બી ક્રિયાપદ આપેલું હોય બેસીમાં તો, એટલે એને અહીંથી ઉપાડીને અહીં મૂકી દો એટલે વાક્ય પ્રશ્ન થઈ જાય. એટલે આમાં સહાયકારક હોય જ છે, એટલે બહુ ચિંતા હોતી નથી. ચલો આપણે સાદા વર્તમાન કાળ પછી આપણે ચાલુ વર્તમાન કાળ શીખીએ. હવે ચાલુ વર્તમાન કાળ બનાવવો હોય તો આપણે આવું એક વાક્ય લખીએ કે ભાઈ રાહુલ ઇઝ રાઇટિંગ એ લેટર. હવે આની અંદર તમે શું કર્યું કે રાહુલને મૂક્યું, લેટરને મૂક્યું, એટલે કરતા કર્મ તો છે એને તમારે આગળ પાછળ કરવાનું, એ તો કરી જ દેવાનું. તો જો એ લેટર તમે આગળ લઈ દીધું, બાય રાહુલ પાછળ મૂકી દીધું. હવે અહીં ઇઝ રાઇટિંગ, હવે એમ થાય કે તમને આગળ મેં શીખવાડ્યું કે ટુ બી ક્રિયાપદ મૂકવાનું, એટલે ઇઝ એમ અથવા આર સહાયકારક મૂકવાનું પ્લસ વાક્ય પાર્ટિસિપલ મૂકવાનું. આવું મેં તમને સૂત્ર આપ્યું. પણ હવે તો ટુ બી ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં તો હોય જ છે જેમ, તો શું કરવાનું? તો એ લેટર પ્રમાણે એ તો ટુ બી તમે મૂકી દીધું, બરાબર? હા, હવે તમારે શું કરવાનું છે એ સમજાવો. તમારે એ બી પાછું બીજું ક્રિયાપદ, એટલે આ સહાયકારક આવી જાય તો બી મૂળ રૂપમાં મૂકાય. આપણે આ મૂળ રૂપમાં મૂકી દીધું. હવે આ આઈએનજી વાળું પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, આને પ્રેઝન્ટ પાર્ટિસિપલ બનાવી દેવાનું, એટલે બીઈંગ કરી દેવાનું. એટલે તમે આઈએનજી આમાં લાવી દો. હવે રાઈટ થઈ ગયું તો રાઈટ નું પાર્ટિસિપલ શું થાય? રિટર્ન થાય. આ વાક્ય થઈ ગયું પેસિવ. જો અહીં તમે શું કર્યું એ સમજો બરોબર. તો અહીંયા તમે લેટરને આગળ લાયા, ટુ બી ક્રિયાપદ હતું જ એટલે મૂક્યું, અને અહીંયા બી મૂક્યું, આનું પાર્ટ પાર્ટિસિપલ રિટર્ન થાય. આઈએનજી તમે આમાં લાયા, બરાબર? બાય મૂકીને રહો. કરતા કર્મ બને, કર્મ કર્તાની જગ્યા ઉપર આવે, આ તો કરવાનું જ છે તમારે, બરાબર? આ રીતે આનું ચાલુ વર્તમાન કાળનું રેસિવ થાય છે. હવે આપણે એક આવું વાક્ય બીજું લઈએ, they are playing cricket. જો આની અંદર they are playing cricket તો આર છે અને આઈએનજી વાળું ક્રિયાપદ છે, તો તમારે ક્રિકેટ આગળ લઈ દેવાનું. ક્રિકેટ આગળ લઈ દેવાનું. ક્રિકેટ પ્રમાણે જો અહીં જે પ્રમાણે આર આવે તો ક્રિકેટ પ્રમાણે તમારે ઇઝ મૂકવું પડે, પછી બી મૂકવાનું, એને આઈએનજી લગાવો તો બીઇંગ થઈ જાય. પ્લેઇંગ નું પાસ્ટ પાર્ટિસિપલ પ્લેઇંગ થાય, બરાબર? પછી બાય મૂકી અને ધેનું કર્મ વિભક્તિ જેમ થાય. થઈ ગયું વાક્ય. જો ફરીથી ક્રિકેટ કર્મ છે ને આગળ લઈ, ક્રિકેટ પ્રમાણે ટુ બી ક્રિયાપદ ઇઝ મૂકવું પડે, એટલે આ ટુ બી આવી ગયું. હવે બી મૂકવાનું મૂળ રૂપમાં, એને આઈએનજી એચી લાઈટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ બનાવવાનું, અને પ્લે થઈ ગયું એનું પાસ્ટ પાર્ટિસિપલ પ્લે થાય, પછી બાય મૂકી અને ધેનું કર્મ વિભક્તિ નેમ થાય. મિત્રો આ રીતે ચાલુ વર્તમાન કાળનું પેસિવ થાય છે. હવે નકાર અથવા પ્રશ્નાર્થ વિધાન બનાવવું હોય તો પણ બહુ સહેલું છે. દાખલા તરીકે રાહુલ ઇઝ રાઇટિંગ એ લેટર, તો તમારે અહીંયા રાહુલ જે છે ઇઝ નોટ રાઇટિંગ એ લેટર, આવું વાક્ય નકાર થાય. તો આવું વાક્ય જો નકાર હોય તો આને પેસિવ બનાવવું હોય તો એ લેટર તમે આગળ લઈ લો, બરાબર? ઇઝ બીઇંગ, ઇઝ નોટ being written by Rahul. આવું વિધાન થાય. એટલે વાક્યની અંદર કર્મ આગળ લઈ દીધું, ટુ બી, અને ટુ બી પછી નોટ મૂકી શકાય, સીધું મૂકી શકાય, એટલે એના પછી નોટ મૂકો. બાકીની બધી પ્રોસેસ એમના એમ છે. ઉપરનું વાક્ય જુઓ અને નીચેનું વાક્ય જુઓ,
એક સરખી જ વાક્ય રચના તમને દેખાશે. હવે વાક્યને પ્રશ્ન વિધાન બનાવવું છે તો આ એ જ આગળ મૂકી દો. વાક્ય બિલકુલ સહેલું. આનું પ્રશ્ન વિધાન બનાવવું હોય તો આવું થાય છે. જો આવું વિધાન થાય, ઇઝ રાહુલ રાઇટિંગ એ લેટર. હવે આપણે આ વાક્ય જે છે એને પેસિવ બનાવવું હોય તો એ લેટર આગળ લઈ દીધું, એ લેટર આગળ લઈ દીધું. હવે ઇઝ જે અહીં આવે છે એ ઇઝ અહીં મૂકવાનું. હવે વાક્યમાં બી મૂકતા હતા તો બી તો મૂકવાનું જ છે. પછી રિટર્ન અને પછી બાય મૂકી અને રાહુલ છે રાહુલ. જો બિલકુલ સહેલું. લેટર આગળ લઈ દીધું, ટુ બી ક્રિયાપદ અહીં આવે એ આગળ મૂક્યું, અહીં બી મૂકવાનું. બાકીની પ્રોસેસ બધી એમના એમ જ છે. એટલે વાક્યને નકારાત્મક પ્રશ્નાર્થ બનાવવો હોય તો ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ટુ બી ક્રિયાપદ આપેલું હોય છે, એને આગળ લઈ જાય એટલે વાક્ય પ્રશ્નાર્થ, અને એના પછી જો ડોટ મૂકો તો વાક્ય નકાર થઈ જાય છે. આ રીતે પેસિવ બનાવી શકાય છે.